આપણી સાથે સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ દારૂવાલા જોડાયેલા છે. ખાસ આપણે પહેલી 6 રાશિઓની વાત કરી લીધી. હવે ચિરાગજી, આવનારી બાકીની જે 6 રાશિ છે એમને માટે આવનારું સંવત કેવું રહી શકે છે? શ્રી ગણેશાય નમઃ. મિત્રો, હવે આપણે વાત કરીશું 7મી રાશિની, તુલા રાશિની. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો, આ નવા વર્ષમાં તમે એક અલગ પ્રકારની ઉર્જા તમારા અંદર જોવા મળશે તમને. અને એમ ગણી લો કે આ ઉર્જા તમને ઘણું બધું આપીને જશે. એટલે કે તમારું જે ધીરજ હતું, જે તમારા અંદર સ્ટ્રેસ હતું, એ ધીમે ધીમે હવે દૂર થશે અને તમે ખરેખર પોતાના માટે કંઈક કરશો. રિયલ એસ્ટેટ સેક્ટર, સ્ટીલ સેક્ટરમાં આપણા માટે રોકાણ સારું રહેશે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે તમને થોડીક ધીરજ રાખવી પડશે. આ વર્ષે ખર્ચા ઉપર પણ તમને નિયંત્રણ રાખવું પડશે. તમારી આવક વધારવા માટે નવા રસ્તાઓ માટે તમે વિચારશો. એમ ગણી લો તુલા રાશિના જાતકો, જ્યાં જ્યાં તમે રોકાણ કરેલું ત્યાંથી તમને કંઈક ને કંઈક મળશે. બીજું, જે તમારી પર્સનલ લાઈફમાં જે સ્ટ્રેસ હતું, જે ઝઘડાઓ ચાલતા હતા, હસબન્ડ વાઈફના ઝઘડાઓ, રિલેશનશિપ ઇસ્યુઝ, એ ઝઘડાઓ હવે ધીમે ધીમે દૂર થશે. એટલે કે આપસી પ્રેમ વધશે. હવે આપસી પ્રેમ વધે એટલે તમારું જે મગજ છે એ મગજ શાંત રહેશે. મગજ શાંત રહેશે તો તમે ખરેખર ઘણા બધા સારા નિર્ણયો લઈ શકો છો અને એ નિર્ણયો ઉપર તમને આવનારા સમયમાં સારું લાભ મળશે. શું ઉપાય કરી શકો છો? લાલ કપડાઓ અને લાલ વસ્તુઓનું તમે દાન કરો. તમને ખરેખર તુલા રાશિના જાતકો મજા આવશે. હવે આપણે આવીએ 8મી રાશિ ઉપર, વૃશ્ચિક રાશિ ઉપર. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો, લાંબા ગાળાના રોકાણથી તમને સારું લાભ મળશે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આપણા માટે ખરેખર સારું રહેશે. ઇન્સ્યોરન્સ સેક્ટર, ફાઇનાન્સ સેક્ટર, આઈટી સેક્ટર, બેન્કિંગ સેક્ટરમાં રોકાણ આપણા માટે સારું રહેશે. વ્યવસાયમાં ક્યાંક ને ક્યાંક સારા ઓર્ડર તમને નહોતા મળતા, ક્યાંક ને ક્યાંક તમને સારા ક્લાયન્ટ્સ નહોતા મળતા, તો સારા ઓર્ડર, સારા ક્લાયન્ટ્સ તમને મળી શકે છે. અને જો તમે સરકાર સાથે કાર્ય કરી રહ્યા છો, ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ, ગવર્મેન્ટ ટેન્ડર્સ લઈ રહ્યા છો, તો એમાં પણ અડચણો આવતી હતી. એ અડચણો આવનારા 2-3 મહિનામાં તમને ધીમે ધીમે દૂર થતી દેખાશે. એટલે કે મલ્ટી જગ્યાએ તમારું રોકાણ અને મલ્ટી જગ્યાએ તમારું જે વ્યવસાય છે એ તમને કંઈક ને કંઈક આપીને જશે. પ્રોપર્ટીમાં ના રોકાણથી તમને સારું વળતર મળશે. પણ ખાલી એટલું છે તમારા માટે કે જલ્દબાજીમાં, એટલે કે ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ના લેતા, નકર તો નિરાશાઓનો સામનો તમને કરવો પડી શકે છે. શું ઉપાય કરી શકો છો? દર શનિવારે તમારે નહાવાના પાણીમાં 1 ચપટી હળદર અવશ્ય ઉમેરો અને શનિદેવની આરાધના કરો. ઓમ શન શનિચરાય નમઃ મંત્રનું તમે 108 વખત જાપ કરો. ખરેખર તમને મજા આવશે અને તમારી સાથે ન્યાય થશે. આ નવું વર્ષ આપણા માટે સારું રહેશે. 10મી રાશિ, ધનુ રાશિ. ગણેશજી કહે છે 9મી રાશિ, ધનુ રાશિ. ગણેશજી કહે છે ધનુ રાશિના જાતકો, તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી દેખાઈ રહી છે. ફાઇનાન્શિયલ સ્ટ્રેસ દૂર થશે. સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં તમને નફો જોવા મળશે. લાંબા ગાળાના રોકાણથી સારી આવક મળશે. મોટું રોકાણ કરતાં પહેલાં કોઈ પણ નિષ્ણાતની સલાહ અવશ્ય લેજો. ખરેખર તમને મજા આવશે. અને સૌથી સારું એ છે કે તમારા ખર્ચાઓમાં થોડો ઘટાડો થતાં તમને રાહતની શ્વાસ મળશે. શું ઉપાય કરી શકો છો? દર ગુરુવારે ઓમ બ્રીમ બૃહસ્પતે નમઃ, આ ગુરુનો મંત્ર છે, 108 વખત આ ગુરુનો મંત્ર જાપ કરો. ખરેખર તમને મજા આવશે. ગુરુ એટલે જુપિટર, જુપિટર એટલે પ્લાનેટ ઓફ ગુડ લક. જ્યારે તમે શેર બજારમાં રોકાણ કરો છો, મહેનત કરો છો, એફર્ટ્સ આપો છો વ્યવસાયમાં, પણ તમને પરિણામ નથી મળતા, ગુરુ એટલે લક, ગુરુ એટલે નસીબ, કિસ્મત. એટલે એ તમારા લકને મજબૂત કરે. જ્યારે લક સારો હોય તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. આ નવું વર્ષ આપણા માટે સારું રહેશે.